નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી। ધાનેરા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી બિનહરીફ થઈ। કોંગ્રેસના નાઈ કમળાબેન રમેશભાઈ બન્યા ધાનેરા નગરપાલિકાના પ્રમુખ। ધાનેરા નગરપાલિકામાં પ્રથમવાર પાલિકા પ્રમુખ બિનહરીફ ચૂંટાયા। ભાજપના સભ્યો હાજર ના રહેતા પ્રમુખ બિનહરીફ થયા છે। કોંગ્રેસના 16 સભ્યો રહ્યા હતા હાજર। ભાજપના તમામ 12 સભ્યો ગેરહાજર રહ્યા હતા। ધાનેરા નગરપાલિકાની પ્રમુખ ચૂંટણી બિનહરીફ થઈ। કોંગ્રેસના નાઈ કમળાબેન રમેશભાઈ બન્યા ધાનેરા નગરપાલિકાના પ્રમુખ। ધાનેરા નગરપાલિકામાં પ્રથમવાર પાલિકા પ્રમુખ બિનહરીફ। ભાજપના સભ્યો હાજર ન રહેતા પ્રમુખ બિનહરીફ થયા। કોંગ્રેસના 16 સભ્યો રહ્યા હાજર। ભાજપના તમામ 12 સભ્યો ગેરહાજર રહ્યા હતા। પાલનપુરમાં એસટી કર્મચારીઓનું પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન। પાલનપુર એસટી વર્કશોપથી એસટી બસ સ્ટેન્ડ સુધી રેલી યોજાઈ। નારેબાજી સરકાર તેરી તાનાશાही नहीं चलेगीની કરાઈ નારેબાજી। માંગ નહીં સ્વીકારાય તો આજે મધરાતથી બસોના પૈડા થંભી દેવાની ચીમકી ઉચ્ચારાઈ છે। એસટીના 3 યુનિયને ભેગા મળી કર્યું વિરોધ પ્રદર્શન। પાલનપુરમાં એસટી કર્મચારીઓનું પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પાલનપુર એસટી વર્કશોપથી એસટી બસ સ્ટેન્ડ સુધી રેલી યોજાઈ છે। નારેબાજી સરકાર તેરી તાનાશાही नहीं चलेगीની કરાઈ નારેબાજી। માંગ નહીં સ્વીકારાય તો આજે મધરાતથી બસોના પૈડા થંભી દેવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। એસટીના 3 યુનિયને ભેગા મળી વિરોધ પ્રદર્શન કર્યું છે। ભારતીય મહિલા હોકી ટીમ અને પુરુષ હોકી ટીમના ઓલિમ્પિકના ઉત્તમ પ્રદર્શન બાદ સમગ્ર દેશમાં હોકી રમત પ્રત્યે ફરી ચાહના ઉદ્ભવી છે। ત્યારે ગુજરાત હોકી ટીમની કેપ્ટન કશિશ મેહુલ કુમાર પટેલ ઝારખંડમાં હોકીની રમતમાં ભાગ લીધો હતો અને કોલી ખડકંપા સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। અરવલ્લી જિલ્લામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। શિયાળાની ઋતુની શરૂઆત થતાં જાણે તસ્કરોએ ચોરીની ઘટનાના શ્રી ગણેશ કર્યા હોય તેમ શહેરની મેઘરજ રોડ પરની 3 દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। તસ્કરોએ રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી સામે આવ્યું છે। જેમાં તસ્કરોએ અરવલ્લી અમૂલ પાર્લર, બ્રહ્માણી કિરાણા અને V7 માર્ટમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। V7 માર્ટમાંથી એક લેપટોપ, 40,000 રોકડ, ડોક્યુમેન્ટ અને અન્ય માલમત્તાની ચોરી કરી છે। જ્યારે અરવલ્લી અમૂલ પાર્લરમાંથી 1000 રૂપિયા અને અન્ય માલમત્તાની ચોરી કરી છે તો બ્રહ્માણી કિરાણા સ્ટોરનું માત્ર 17 ટોરી તસ્કર ફરાર થઈ ગયા હોવાનું દુકાન માલિકોનું કહેવું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે શિયાળાની શરૂઆતમાં જાણે કે તસ્કરોએ ચોરીની ઘટનાના શ્રી ગણેશ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય એમ એક સાથે 3 દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે શહેરના મુખ્ય ધણી ગણી શકાય તેવા મેઘરજ રોડ પર એક સાથે 3 દુકાનોમાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે। ત્યારે પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારે તેવી લોકોની માંગ ઉઠી છે।
છોટાઉદેપુર એસટી ડેપોના કર્મચારીઓએ તેઓની વિવિધ 20 જેટલી માંગણીઓને લઈને આજે ભારે સૂત્રોચ્ચાર સાથે મધ્યરાત્રિથી અચોક્કસ મુદત સુધી હડતાલ પર જવાની એસટી વિભાગ તેમાં રાજ્ય સરકારને ચીમકી ઉચ્ચારી છે। રાજ્યભરના એસટી વિભાગના ફરજ બજાવતા 40,000 ઉપરાંત કર્મચારીઓની વિવિધ 20 જેટલી માંગણીઓને લઈ રાજ્યના વિવિધ એસટી ડેપો ખાતે તારીખ 16મી સપ્ટેમ્બરથી વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા એસટી વહીવટીતંત્ર તેમજ સરકારને ઝઘડવાના પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ આજ દિન સુધી લાંબા સમયથી ચાલતા વિવિધ કાર્યક્રમો છતાં એસટી વિભાગ કે રાજ્ય સરકારને કંઈ અસર ન થતાં આજે રાજ્યભરના 40,000 જેટલા કર્મચારીઓએ એસટી વિભાગ તેમજ રાજ્ય સરકારને ઊંઘમાંથી જગાડવાના કરેલા પ્રયત્નોના ભાગરૂપે આજે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે રાજ્યના એસટી વિભાગના ત્રણેય યુનિયનો દ્વારા બનાવવામાં આવેલી સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર એસટી ડેપોના કર્મચારીઓ એસટી ડેપો ખાતે સંકલન સમિતિ જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે એસટી ડેપો ખાતે પ્રદર્શન કર્યા હતા। આ પ્રસંગે તેઓ દ્વારા જણાવ્યા અનુસાર તારીખ 16મી સપ્ટેમ્બરથી રાજ્યભરના એસટી ડેપોમાં તેઓની 20 જેટલી વિવિધ માંગણીઓને લઈ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી વહીવટીતંત્ર તેમજ રાજ્ય સરકારને આની કોઈ અસર ન થતાં છેલ્લો શસ્ત્ર અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું કરેલ આદેશ મુજબ આજે રાત્રે 12 વાગ્યા સુધી કોઈ યોગ્ય સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો મધ્યરાત્રે 12 વાગ્યા પછીથી રાજ્યભરના 40,000 એસટી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જશે તેમ જણાવવામાં આવ્યું છે। ઘણા લાંબા સમયની 20 જેટલી અલગ અલગ પ્રકારની પડતર માંગણીઓ અંગે અમારા માન્ય એસટીના યુનિયનની 3 યુનિયનની બનેલી સંકલન સમિતિએ અવારનવાર મેનેજમેન્ટને સરકારને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આજે ઘણા લાંબા સમયથી અમારી કોઈ માંગણીઓ સરકાર દ્વારા કે મેનેજમેન્ટ દ્વારા કોઈ માંગણીઓ સંતોષવામાં આવતી નથી અને છેલ્લા અમે મિટિંગ કરી અને અમને બાંહેધરી આપી અમારી આ આંદોલન 16/9/2021થી ચાલુ છે અને અમે સરકારને મેનેજમેન્ટને ઘણો લાંબો સમય આપ્યો અમારી માંગણીઓ પૂરી કરવા માટે, પરંતુ સરકાર દ્વારા કે મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના કારણે હવે અમે છેલ્લો અમારું શસ્ત્ર જે અમે 20 તારીખ 00 કલાકથી અચોક્કસ મુદ્દતની હડતાલનું જે અમારી સંકલન સમિતિના આદેશ મુજબ અમે આ હડતાલની નોટિસ આપેલી છે અને આ અમારી માંગણીઓ જો આજ તારીખ સુધી અમે 30 કલાકની જે સમય આપ્યું છે એ 30 કલાક સુધીની અંદર અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમારી આજે 20 તારીખથી 00 કલાકથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર અમે જઈશું અને એની અંદર અમારા 40,000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાશે। શરદ પૂર્ણિમાના પાવન અવસર પર તિલકવાડા મારુતિ મંદિર સ્વામી વિષ્ણુગિરી મહારાજ અને ભાવિ ભક્તોએ નર્મદા મૈયાને ચુંદડી ઓઢાડી। તિલકવાડા નગરમાં આવેલા મારુતિ મંદિરના સ્વામીજી વિષ્ણુગિરી મહારાજ અને માઈ ભક્તોએ શરદ પૂર્ણિમાના પાવન અવસર પર તિલકવાડા નગરમાં આવેલા નર્મદા ઘાટ પર નર્મદા મૈયાને 150થી વધુ સાડીઓની બનાવેલી ચુંદડી ઓઢાડીને અનેરી ભક્તિમાં લીન થતા જોવા મળ્યા। નર્મદા મૈયાનો માઈ ભક્તોમાં અનેરો મહિમા રહેલો છે। ઘણા લોકો નર્મદા મૈયાને રેવાના નામથી પણ બોલાવે છે। દર વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો નર્મદા પરિક્રમા કરવા તિલકવાડા નગરમાં આવતા હોય છે। તિલકવાડા નગરમાં આવેલા નર્મદા ઘાટ પરથી પરિક્રમાવાસીઓ નર્મદા મૈયાની પરિક્રમાની શરૂઆત કરતા હોય છે। સ્વામી વિષ્ણુગિરી મહારાજ અને ભાવિ ભક્તો દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે કુંવારિકાઓની પૂજા કરી ભારે ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે નર્મદા મૈયાને ચુંદડી ઓઢાડવામાં આવી હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલા કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને તિલકવાડા નગરના વિષ્ણુગિરી મહારાજ અને ભાવિ ભક્તો દ્વારા નજીવી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને 150થી વધુ સાડીઓની બનાવેલી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી। નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાતા નર્મદે હરના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું હતું અને ભાવિ ભક્તો અનેરી ભક્તિમાં લીન થતા જોવા મળ્યા હતા। નર્મદા મૈયાની ચુંદડી અર્પણ કર્યા બાદ આ સાડીઓ જરૂરતમંદ મહિલાઓને આપવામાં આવશે। ખેડાના નડિયાદ મહુધા રોડ પર મંગળપુર પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત થયા છે અને અન્ય 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। ઇકો કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો। સામેથી કન્ટેનર આવતા અકસ્માત સર્જાયો। ગંભીર રૂપે ઘાયલ એક વ્યક્તિ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું છે। એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે 3 વ્યક્તિઓને સારવાર દરમિયાન મોત નીપજ્યું છે।
આ તમામ લોકો મહીસાગરના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ દર્દનાક ઘટના બની હતી। આ ઇકો કારમાં 6 લોકો સવાર હતા। તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના રહેવાસી છે। અકસ્માતની જાણ થતાં 108ની 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રા પર અસર થઈ છે ત્યારે જાણીતી કંપની રાજુ એન્જિનિયરિંગના ચેરમેનનો પરિવાર અને પ્રોફેસર પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુ ફસાયા હતા। હવે તમામ યાત્રાળુઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે। આજે કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઈ હિરાણીના પરિવાર સહિત 6 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુરક્ષિત સ્થળે પહોંચતા જ તમામે બમ બમ બોલેના નાદ લગાવ્યા હતા તેમજ ઉદ્યોગપતિ રાજુભાઈ દોશી અને તેનું ગ્રુપ હરિદ્વાર જવા રવાનું થયું છે। ઉદ્યોગપતિ રાજુભાઈ દોશી સાથે રહેલ તમામ યાત્રાળુઓ હરિદ્વાર જવા રવાના થયા છે અને ત્યાંથી રાજકોટ આવી પહોંચશે તેવું જાણવા મળ્યું છે। ઉત્તરાખંડમાં હવામાન સામાન્ય થતાં તમામ યાત્રાળુઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલે ચારે તરફ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી હેલિકોપ્ટર સેવા શરૂ થઈ શકી ન હતી। કેદારનાથમાં દવા અને ખોરાકનો મર્યાદિત જથ્થો જ લઈ જવાતો હોય છે અને યાત્રાળુઓ ખરાબ આબોહવાને કારણે અટવાઈ જતા દવા અને ભોજનની અછત ઊભી થઈ હતી। જો કે આજે વાતાવરણ ચોખ્ખું થવા લાગતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।